બનાસકાંઠાની વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભારે રસાકસી બાદ છેલ્લી ઘડીએ ભાજપનું કમળ ખીલ્યું હતું। ભાજપના સ્વરૂપજી ઠાકોરનો 2323 વોટથી વિજય થતા કોંગ્રેસના ગઢમાં ગાબડું પડ્યું હતું। વાવ વિધાનસભાના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર સાંસદ બનતા વાવની બેઠક ખાલી થઈ હતી, જે વાવની પેટા ચૂંટણી બાદ આજે મતગણતરી જગાણા એન્જિનિયરિંગ કોલેજ ખાતે યોજાઈ હતી, જ્યાં પ્રથમ રાઉન્ડથી જ કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂતે બઢત મેળવી હતી। જો કે 18 રાઉન્ડ બાદ બાજી પલટાઈ હતી। 18 રાઉન્ડ બાદ ભાજપે લીડ મેળવી સરસાઈ કાપવાનું શરૂ કરતા ભારે રસાકસી જામી હતી। છેક છેલ્લા રાઉન્ડમાં ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરે 2353 વોટથી જીત મેળવી હતી। પોતાની જીત બદલ તેઓએ 18 આલમનો આભાર વ્યક્ત કર્યો હતો। મને 100% વિશ્વાસ હતો, 18 આલમ ઉપર વિશ્વાસ હતો, અમારા મોદી સાહેબ ઉપર પણ વિશ્વાસ હતો, શાહ સાહેબ ઉપર પણ વિશ્વાસ હતો, નડ્ડાજી સાહેબ પણ ઉપર વિશ્વાસ હતો, અને અમિતભાઈ શાહ સાહેબ અને અમારા CR પાટીલ સાહેબ અને અમારા મુખ્યમંત્રી સાહેબ ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને અમારા શંકરભાઈ સાહેબ અને અલ્પેશભાઈ સાહેબ અને તમામ જે નેતાઓ તમામ ગુજરાતમાંથી આશીર્વાદ આપવા આવ્યા, એમના આશીર્વાદ થકી એમનો ખૂબ ખૂબ આભાર માનું છું, અને 18 આલમના આશીર્વાદ થકી આ જીત થઈ છે, એટલે એમનો તમામનો ખૂબ આભાર માનું છું। ઠાકોરને ના પાડી દે કે સાથ ન છોડતા છતાં ભાજપની સાથે રહ્યું છે અને ભાજપને જીતાડ્યું, શું કહેશો? એ એમનો વિષય છે। 18 આલમે સાથ સહકાર આપ્યો છે, 18 આલમનો આભાર માનું છું। જો કે કોંગ્રેસના ઉમેદવારે પ્રજાના જનાદેશને માથે ચડાવ્યો હતો। તેઓએ હાર પાછળ રહેલી ભૂલો સુધારીને પ્રજા વચ્ચે જ રહેવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો। લગભગ 2200 વોટની આજુબાજુમાં ચૂંટણીનો પરિણામમાં ફેર પડ્યો છે। લોકોનો જનાદેશ અમે સ્વીકારીએ છીએ, જ્યાં મારી ખામીઓ રહી છે અમે એને દૂર કરવાનો પ્રયત્ન કરશું। ને બધે મહેનત કરી, ઘણા બધા વોટ મળ્યા છે, લગભગ 87-88 જેટલા વોટ અમને મળ્યા છે, એટલે લોકોનો હું આભાર માનું છું, એને મદદ કરી છે। જેને નથી કરી એનો પણ આભાર માનું છું, કેમ કે અમારો પ્રયત્ન રહેશે કે આવનારા સમયમાં જે લોકો મદદ નથી કરી શક્યા તો એ તૂટીઓ દૂર કરીને ફરીથી અમે લોકો વચ્ચે જઈશું। હવે તો બૂથોના આંકલન કરીએ, સમીક્ષા કરીએ, એના આધારે ખબર પડે કે કોને ક્યાં નુકસાન થયું છે। લગભગ 3500 જેટલા નોટામાં વોટ ગયા છે। મારો નંબર ઉપર પહેલો હતો, એના લીધે પણ ક્યાંક ને ક્યાંક એ જે વોટમાં કદાચ જઈ શકે, નોટામાં પણ ગયા હોય, કેમ કે નીચેથી પહેલો નોટા હતો અને ઉપરથી પહેલો મારો હતો, એટલે નોટાની અંદર પણ 3504,000 જેટલા વોટ ગયા છે, એ પણ અમારું નુકસાન છે। જ્યારે પાટીલનો પાવર ઉતારવા મેદાનમાં ઉતરેલા ભાજપના બાગી અપક્ષ ઉમેદવાર માવજીભાઈ પટેલે પણ પ્રજાના ચુકાદાને શિરોમાન્ય ગણાવ્યો હતો। એ પ્રજાનો જે ચુકાદો જે માથા ઉપર છે અને પ્રજાને જે ગમ્યું હોય કરે, એમાં કોઈ સવાલ નથી। જીતનો વિશ્વાસ હતો, પરંતુ પરિણામ આ પ્રકારનું આવ્યું છે, તો કેવા સમીકરણો બદલાયા છે? સમીકરણો તો ચૂંટણીમાં બદલાતા રહેતા હોય છે સમય પ્રમાણે, પણ જે પ્રજાએ જે નિર્ણય કર્યો હશે, જે પ્રજાને જે ચુકાદો આપ્યો છે, એ પ્રજાનો આભાર પણ માનું છું અને પ્રજાને ખૂબ ખૂબ ધન્યવાદ પણ આપીએ છીએ। જે પ્રજા નિર્ણય કરે પ્રજા માથા ઉપર હોય છે। આમ કોંગ્રેસના ગઢમાં ગાબડું પાડી લાંબા વનવાસ બાદ કમળ ખીલતા ભાજપના સમર્થકોમાં ઉત્સાહનું મોજું ફરી વળ્યું હતું। જો કે વાવની પેટા ચૂંટણીમાં ભાજપની જીતે સાબિત કરી આપ્યું છે કે બનાસકાંઠામાં પેટા ચૂંટણીઓમાં સામેના પક્ષની જ જીત થાય છે। જો કે આ પેટા ચૂંટણીમાં પાટીલનો પાવર ઉતારવા મેદાને પડેલા ભાજપના બળવાખોર ઉમેદવાર માવજીભાઈ પટેલનો 27173 વોટ મેળવી કરુણ રકાસ થયો હતો, તો વળી કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોરના ગઢ ભાભરમાં જ ભાજપે ગાબડું પાડ્યું હતું। પ્રથમ રાઉન્ડથી આગળ રહેલ કોંગ્રેસને ભાભરના EVM ખુલતા જ ભારે નુકસાન થયું હતું। મતલબ કે ગેનીબેનના ઘરમાં જ કમળ ખીલતા ગેનીબેન ઠાકોરનું ઠાકોર સમાજ પરનું પ્રભુત્વ ઘટ્યું હોવાનું પુરવાર થયું છે। આ ચૂંટણીમાં જ્ઞાતિવાદી સમીકરણો પણ કામ કરી જતા ભાજપના ઠાકોર ઉમેદવારે છેલ્લી ઘડીએ બાજી મારતા ભાજપની જીત થઈ હતી અને કોંગ્રેસને હારનો સામનો કરવો પડ્યો હતો।